ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. રાઈટ, આપણે નવા કરારમાં નામ સાંભળીએ છીએ, શાસ્ત્રીઓ ને ફરોશીઓ ને સાદુક્યો ને બીજા બધા યાજકો ને એ બધા નામ સાંભળીએ છીએ, પણ એના સંદર્ભમાં જો આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે ખરેખર એ લોકો કોણ હતા. બરાબર. શાસ્ત્રીઓના સંદર્ભમાં આજે જોઈએ આપણે તો આપણને ખ્યાલ આવે. કોઈક એક વ્યક્તિ શાસ્ત્રી હતું, ખબર છે? યાદ હોય તો તમને. એનું પુસ્તક બી છે. રાઈટ, તમે અમારી સાથે સહમત થશો, હું નામ કહીશ પછી. રાઈટ, એઝરા એ પોતે શાસ્ત્રી હતો. કેવી રીતે આપણને ખબર પડે? જો આપણે એઝરા નું પુસ્તક વાંચીએ, એનો 7મો અધ્યાય અને એની 10મી કલમ વાંચીએ તો ત્યાં ગાડી એઝરા એ નોંધ કરે છે. રાઈટ, કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં તથા ઇસ્રાયેલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડ્યું હતું. એનો મતલબ શું થાય? એઝરા પોતે શાસ્ત્રી હતો, વચનનો સતત અભ્યાસ કરતો હતો, અને એ વચનનો સતત અભ્યાસ કરીને ઇસ્રાયેલ પ્રજાના જીવનની અંદર વ્યવહારુ રીતે ઈશ્વરનું વચન કઈ રીતે લાગુ કરવું. એટલે ખાલી વાંચવું, શીખવું, સમજવું એટલું નહીં, પણ એને જીવનમાં કઈ રીતે અનુકરણ કરવાને માટે અથવા જીવનમાં અમલમાં મૂકવાને માટે કઈ રીતે આગળ વધવું, એ કામ કોનું હતું? શાસ્ત્રીઓનું હતું. રાઈટ, અને એટલે એ લોકો ઈશ્વરના વચનો રાઈટ વાંચતા હતા, સમજતા હતા. રાઈટ, અને એ રીતે પછી એને સાદી ભાષામાં, સાદી રીતે વ્યવહારુ જીવનમાં કઈ રીતે લાગુ કરી શકાય એના માટેના એ લોકો એના નિયમો બનાવતા હતા. રાઈટ, હું તમને થોડાક એક્ઝામ્પલ્સ આવતીકાલથી આપણે જોઈશું, એટલે એના સંદર્ભમાં ખ્યાલ આવશે. પણ પ્રભુ આ બાબતો સમજવા માટે આપણે સર્વને પુષ્કળ કૃપા આપે. મે ગોડ બ્લેસ યુ. બાય બાય, ટેક કેર.